અમારી એક જ માંગ, અમે કોઈ કોંગ્રેસ કે ભાજપનો વિરોધ નથી કરતા કે કોઈનો વિરોધ નથી કરતા, અમે કોઈ હોદ્દેદાર નથી, અમે બધા લતાના આગેવાન છીએ કે જે ઘનશ્યામસિંહના કામ બોલે છે એના માટે આપણે ભેગા થયા છે. તો અમારી એક જ માંગ છે કે ઘનશ્યામસિંહ જાડેજાને ટિકિટ આપો. એનું પાનું કાપવાનું કારણ શું એની પર વાત કરવામાં આવી ગયું, એને કેવા કૌભાંડ કરી રહ્યા છે ઘનશ્યામસિંહ જાડેજાએ કે એનું પાનું કાપ્યું છે. અત્યારે ટિકિટ આપી છે બેનને અમે અમારે કોણ બેસી ખ્યાલ નથી. એક શૈલેષભાઈ રૂપાપાળાને ટિકિટ આપેલી છે. તો શૈલેષભાઈ રૂપાપાળા જ્યારે 2015માં ઘનશ્યામસિંહના ક્રમમાં હતા ત્યારે શૈલેષભાઈ તો હારી ગયેલા હતા, તો એને ટિકિટ આપી. તો ઘનશ્યામસિંહ ચૂંટાઈ ગયેલા પ્રતિનિધિ હતા, એ હતા જયામાળી હતા. તો આ લોકોએ ટિકિટ કાપવાનું કારણ શું? અમારી એક જ માંગ છે, ઘનશ્યામસિંહ જાડેજાને ટિકિટ આપો. ઘનશ્યામસિંહ જાડેજાને ટિકિટ નહીં આપે એક પણ અસરવાડી કે જમનાનગર ભારતીનગર એક પણ બેનો અત્યારે બેનો એક અમે કોઈ મતદાન કરવા નહીં જાય. હું એક પક્ષમાં નથી, એક પણ હોદ્દો નથી. આ એક કોઈ પણ બેનો અને કોઈનો હોદ્દો નથી. અમે ભાજપ કોંગ્રેસ આપવા કોઈમાં નથી. આ બધું ઘનશ્યામસિંહના ચાહના વાળા છે, ઘનશ્યામસિંહના કામ બોલે છે, ઘનશ્યામસિંહના ઋણે અમારો ઋણ છે, એટલે અમે આ ઘનશ્યામસિંહ માટે ભેગા થયા છે. અમારો વિરોધ એ છે કે ઘનશ્યામસિંહને ટિકિટ આપો, બસ એ જ વિરોધ છે. જો આટલા સરસ કામ કરતા હોય એને ટિકિટ ન આપો તો અમને દુઃખ તો થાય ને કે અમારા આટલા સરસ કામ કર્યા ને તમે એને ટિકિટ કેમ ન આપી, એનું કારણ બતાવો ને ટિકિટ આપો. એ તો ઘણા વર્ષથી અમારા કોર્પોરેટર રહી ચુક્યા છે, 10-12 વર્ષ ઉપરથી. આ ખોડિયાર સોસાયટી, નારાયણનગર, સહકાર, આ બધા સોસાયટીના બેનો ભેગા થયા છે કે જ્યાં અને અમારું કામ કરે છે. અમે જ્યારે ફોન કરીને તાત્કાલિક ઘનશ્યામસિંહ ગમે માણસને મોકલીને ક્યારેક ખુદ આવીને પણ કામ કરાવે છે. નહીં, અમે ઘનશ્યામસિંહને ટિકિટ નહીં આપો તો અમે વિરોધ કરશું. અમે મત દેવાય નહીં જઈને વિરોધ કરશું. અને અમારા મહિલા મંડળના અમારા સભ્ય છે ને 2001 સભ્ય છે, અમે બધાને ભેગા કરશું. અમે એકેય પક્ષમાં નથી. સારા કામ કરે છે એ પક્ષમાં છે કે સારું કામ કરે છે. મારા સમર્થનમાં લોકો બહાર આવ્યા છે. ઘરની એનું કારણ છે કે હું રાત દિવસ અહીંયા કામ કરું છું, લોકોની વચ્ચે રહું છું. એટલે જ્યાં ટિકિટની ફાળવણી થઈ એમાં મારી જગ્યાએ શૈલેષ રૂપાપરાને ટિકિટ આપી છે. એટલે લોકોનો રોષ છે કે ભાઈ તમે કાંઈ અમારી વચ્ચે રહી આવો, અમારે કામ કરો છો, એટલે અમારે ઉમેદવાર તરીકે તમે જ જોઈએ, બાકી અમે મત દેવા કોઈ બહાર નીકળતું નહીં. એટલે આ લોકોનો રોષ છે અને મારું જે કામ કરી લે લોકોની વચ્ચે રહેવું એ દેખાઈ આવે છે. ખાસ કરીને જે અમારા પ્રભારી છે જેનીબેન ઠુમર, એને જે જ્ઞાતિવાદ અહીંયા રાજકોટમાં હલાવ્યો છે, એટલે હું હાઈકમાન્ડને એવું કહેવા માગીશ કે ખરેખર આ જ્ઞાતિવાદ હોવો ન જોઈએ. રાજકારણમાં સર્વજ્ઞાતિ સન્માન હોવી જોઈએ. આમાં પાટીદાર સમાજ અને એ ફેક્ટર તમે હલાવતા હોય તો આવતા દિવસોમાં કોઈ રાજકારણમાં કોઈ વ્યક્તિ આવશે નહીં. કારણ કે જો પ્રભારી તરીકે એને માત્ર ને માત્ર પાટીદાર સમાજને જ અગ્રેસર રાખવો હોય તો એવા વ્યક્તિને અહીંયા કણે ખરેખર પ્રભારી બનાવાય નહીં. ત્યારે હું હજી હાઈકમાન્ડને એવું કહેવા માગીશ કે આ લોકો જે પ્રભારી તરીકે આવતા હોય અને કુવાડવા રોડ પર ફાર્મ હાઉસમાં બધા પાટીદારોને ભેગા કરી અને અહીંયા જયેશ રાદડિયા પણ હાજર હોય તો એના ઉપરથી દેખાઈ આવે છે કે આ જેનીબેન ઠુમરિયા એ માત્ર ને માત્ર પાટીદાર લોકોને ટિકિટ દેવા માટે જ આવ્યા છે. હું કોંગ્રેસ ભેગો છું, કોંગ્રેસ છોડવાનો નથી અને લોકોની ભેગો છું, લોકોની વચ્ચે રહીશ. મને ટિકિટ મળે કે ન મળે એનો મને અફસોસ નથી, પણ ખરેખર યોગ્ય વ્યક્તિને મારી જગ્યાએ કોઈ બીજાને આવો અન્યાય થાય એના માટે હું અત્યારે આપના માધ્યમથી હું કહેવા માગું છું. ના ક્યાંય નહીં, હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં રહીશ અને લોકોની વચ્ચે રહી અને લોકોના કામ કરીશ.